નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે રેડિયો એલજેમાં એક જે ખાસ મહેમાન છે તેમની સાથે વાત કરીશું. તેઓ છે કમલેશ ઉદાસી. નમસ્કાર સર. કમલેશભાઈની જો ઓળખાણ આપીએ તો તેઓ બહુ જ સરસ શોર્ટ ફિલ્મ મેકર છે, એવોર્ડ વિનર, ઘણી બધી વિશ્વ એવોર્ડ જેના મળેલા હોય એવી ફિલ્મોના એ પ્રોડ્યુસર પણ છે અને ઘણી બધી યુનિવર્સિટીઝમાં શોર્ટ ફિલ્મ અને ફિલ્મ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ એના માટેના વિઝિટિંગ પ્રોફેસર પણ છે. સર, આજે ખૂબ સરસ રીતે વાત કરી શકાય એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. તમારી દૃષ્ટિએ કે ડોક્યુમેન્ટરી ફિલ્મ અને શોર્ટ ફિલ્મ અત્યારે ઘણી બધી પોપ્યુલર થઈ રહી છે. તમે એને કેવી રીતે ડિફાઇન કરો, કેવી રીતે એને રજૂ કરો? એને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કહું તો જે લોકોને કળા ક્ષેત્રમાં રસ છે, ધારો કે એનામાં કંઈક અભિવ્યક્તિ કરવાની એક ક્ષમતા છે, પોતાના પેનના માધ્યમથી એટલે કે લેખનના માધ્યમથી કે એક્ટિંગ દ્વારા, અભિનયથી, કે એ બેનું કોમ્બિનેશન કરીને એને ફિલ્મ દ્વારા રજૂ કરવાની એનામાં ક્યાંક થોડીક પણ જો ક્ષમતા છે તો એના માટે આ એક ખૂબ જ ઉભરતું એક કેરિયર ઓપ્શન છે એમ હું કહીશ. બરાબર છે. હવે આમાં કેરિયર માટે વિદ્યાર્થીઓ બે રીતે તૈયાર થઈ શકે. એક તો આપણું જે એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન છે એમાં જોડાઈ જાય, એમાં બેચલર ડિગ્રીના આપણા ત્યાં ક્લાસીસ ચાલે છે, સાથે સાથે જ આગળ જઈને ભણવું છે એના માટે આપણે ત્યાં માસ્ટર્સનો પણ કોર્સ ચાલે છે, અને એમાં આપણે એક્સટેન્સિવલી શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એડ ફિલ્મ, હું એક ત્રીજું ઉમેરી દઉં કેરિયરના ઓપ્શન તરીકે, કે એડ ફિલ્મ પણ એક ઇમર્જિંગ માર્કેટ છે. દરેક પ્રોડક્ટની આપણે એડ ફિલ્મ્સ જોઈએ છે. તો એનું પ્રોપર એક ફોર્મલ એજ્યુકેશન લે વિદ્યાર્થીઓ અહીંયા આવીને. 3 વર્ષ 2 વર્ષ કે જે કોઈ એમનો કોર્સનો ટાઈમ હોય. બેચલરમાં આપણે 3 વર્ષના ક્લાસ છે, માસ્ટર્સના 2 વર્ષના છે. તો એક રસ્તો એ થયો કે ફોર્મલ એજ્યુકેશન દ્વારા આપ આ વિષયનું જ્ઞાન મેળવો અને આપણી અંદર જે કલા છે એનું કલ્મિનેશન કરીને, એનું સંયોજન કરીને એને આપ એક કેરિયરના ઓપ્શન તરીકે અપનાવો. બરાબર. એક રસ્તો આ થયો. બરાબર છે. બીજો રસ્તો એ છે કે આપ કોઈક જે વ્યક્તિ કામ કરે છે આ ફિલ્ડમાં, ઓલરેડી શોર્ટ ફિલ્મ ક્ષેત્રે કે ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કે એડ ફિલ્મમાં, એની સાથે જોડાઈને આપ શીખી શકો. ચોક્કસ. પણ એ રસ્તો લાંબો છે અને એમાં ડિગ્નિટી અને પેમેન્ટ શરૂઆતમાં ઘણું ઓછું છે. ફરક તમને સમજાવું કે જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે શીખીને જાઓ છો તો તમને એક અલગ નજરથી ઇન્ડસ્ટ્રીમાં જોવામાં આવે કે આ એક પૂર્વ શિક્ષણ, પૂર્વ કંઈક મેળવીને આવ્યો છે આની અંદર. બરાબર. અને એક જ્યારે તમે નવોદિત તરીકે જાઓ છો કોઈની પાસે શીખવા માટે તો તમને એ નજરથી જોવામાં આવે, એટલે થોડુંક ત્યાં એ નજરિયાનો, હા, એટલે થોડીક અનપ્રોફેશનલ એપ્રોચ લાગે. જી 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 જી. હવે જ્યારે અહીંયા આપણે શીખવાડીએ છીએ વિદ્યાર્થીઓને, આપણે દર વર્ષે અલગ અલગ શોર્ટ ફિલ્મની વર્કશોપ્સ કરીએ છીએ, ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે કરીએ છીએ, અને હવે આ વર્ષે એડ ફિલ્મ્સ માટે પણ સ્પેસિફિક વર્કશોપ્સ કરીએ છીએ. હવે મેં એમ કહ્યું કે આ જે ફિલ્મ માધ્યમ છે ક્રિએટિવ માધ્યમ છે. એનું જે કલ્મિનેશન આગળ આપણે જો જોઈએ, એનું જે એમાલ્ગેશન એ ફીચર ફિલ્મમાં થાય છે. હા, માધ્યમ એક છે. બરાબર છે. એમાં જે ફરક છે એ કાં સમય મર્યાદાનો છે કાં એના ફોર્મેટનો છે. ઇવન શોર્ટ ફિલ્મમાં પણ 2 ભાગ છે. એક છે શોર્ટ ફિલ્મ ફિક્શન, જે કાલ્પનિક પાત્રો સાથે છે, કે જે ફીચર ફિલ્મને લગતું છે. ફીચર ફિલ્મનું ડ્યુરેશન આપણે 2-2.5 કલાકનું હોય છે, જ્યારે શોર્ટ ફિલ્મ 15-20 મિનિટમાં આપણે એવી જ કોઈ વાતને કહીએ છીએ કાલ્પનિક પાત્રો દ્વારા એક ઘટનાઓનું સંકલન કરીને. બરાબર છે. જે નોન ફિક્શન ફોર્મેટ છે એ છે ડોક્યુમેન્ટરી. એમાં કાલ્પનિક પાત્રો નથી હોતા, એમાં રિયલ લાઈફ કેરેક્ટર્સ હોય છે. ધારો કે આપણે ચાઇલ્ડ લેબર ઉપર ફિલ્મ બનાવતા હોય તો ચાની કિટલી પર કામ કરતો મજૂર એ આપણો હીરો છે, એ પાત્ર છે. બરાબર છે. અંધજણ મંડળમાં જે સ્ટ્રગલ કરતા જે દિવ્યાંગ લોકો છે એના ઉપર ફિલ્મ બનાવતા હોય તો એ આપણા હીરો છે.
મેં વડોદરા સેન્ટ્રલ જેલમાં રહીને જેલના કેદીઓ ઉપર, કદાચ હું પહેલો હોઈશ કે જે જેલમાં આટલા દિવસ વચ્ચે રહીને જેને પરમિશન મળી હોય કેદીઓ સાથે વાત કરીને એમની વિતક કથાઓ ફિલ્મના માધ્યમથી રજૂ કરવાનો એક પ્રયાસ મેં કર્યો એક ફિલ્મ દ્વારા. એનું નામ છે ધ અધર સાઇડ ઓફ વોલ, એટલે દિવાલની પેલે પારની દુનિયા. હવે જેલની પેલે પાર આપણે તો ક્યારે ગયા નથી અને એ દિવાલ લાંઘીને આપણે જોયું નથી, ત્યાં શું થઈ રહ્યું જઈ શકતું નથી, જઈ શકતું. એટલે એ મેં પ્રયાસ કર્યો કે ત્યાં કેદીઓની શું સ્થિતિ છે. ખરેખર આપણે માનીએ છીએ એવું છે, એમને કોરડા ફટકાવવામાં આવે છે, એમને પથ્થરવાળી દાળ ખવડાવવામાં આવે છે, કે પેલી ચામડા જેવી રોટલી આપવામાં આવે છે, એટલે કથિત સાંભળેલી વાર્તાઓ જે છે. તો એવું નથી. આજકાલ જેલ રિફોર્મેશનના ઘણા બધા પ્રોગ્રામ્સ થયા છે. ઓફકોર્સ એમની વેદના તો છે જ કે ભાઈ આટલા બધા વર્ષો 4 દિવાલો વચ્ચે પરિવારથી દૂર કાઢવા, તો એ જે એમની મનોવેદના હું બહાર લાવ્યો એમાં એ ફિલ્મમાં. પ્લસ એમને મળતી જે નાની મોટી ફેસિલિટીઝ કે ગવર્મેન્ટના પ્રયાસો એમના માટે, જે સુધારા માટેના પ્રયાસો, એ બધાને સાંકળતા. તો એ ફિલ્મના હીરો કોણ છે? મારા જેલના કેદીઓ. તો આ જે ફરક છે શોર્ટ ફિલ્મમાં અને ડોક્યુમેન્ટરીઝમાં, ડોક્યુમેન્ટરી ડીલ્સ વિથ રિયલ લાઈફ કેરેક્ટર્સ, વેરેઝ ઇન શોર્ટ ફિલ્મ્સ યુ હેવ અ ફિક્શનલ કેરેક્ટર. બરાબર છે. હવે જેને ખરેખર ફીચર ફિલ્મ બનાવી છે, એનું જે ફાઇનલ ગોલ છે કે મારે ફીચર ફિલ્મમાં કેરિયર બનાવવી છે, આર્ટિસ્ટ તરીકે, મેકર તરીકે, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, રાઇટર તરીકે, તો એણે ફિક્શનલ ફોર્મેટ વધારે એક્સપ્લોર કરવું જોઈએ. બરાબર. કાલ્પનિક પાત્રો સાથે એમાં ઘડાવવું જોઈએ, એમાં અનુભવ લેવો જોઈએ, નાની નાની શોર્ટ ફિલ્મ બનાવીને. આમ તો ફિલ્મ માધ્યમ વિદ્યાર્થીઓને કહીશ થોડું શું કોસ્ટલી છે. અભિવ્યક્તિને આપણે બીજા માધ્યમો સાથે જો ફિલ્મ માધ્યમની સરખામણી કરીએ તો ખાસું એવું કોસ્ટલી છે, એમાં ખૂબ કિંમત લાગે અને ઘણા બધા સંકળાયેલા છે. જી, આખું ઘણી બધી આર્ટ જોઈએ. માનો કે તમારે અભિવ્યક્તિ કવિતાના માધ્યમથી કરવી છે તો તમારે એક નાનો કાગળ જોઈએ અને એક પેન જોઈએ અને વિચારવાની બસ શક્તિ જોઈએ. લખો તમે, તમારી અભિવ્યક્તિ થઈ ગઈ. તમારે પેઇન્ટિંગ કરવું છે, એક નાનો કેનવાસ લઈ લો, કલરના ડબ્બા લઈ લો. તમારે વાર્તા લેખન કરવું છે, બેસીને વાર્તા લેખન કરો. હવે તો કાગળની પણ જરૂર નથી, તમારા લેપટોપ, ટેબ્લેટ ઉપર વાર્તા લેખન થઈ ગયું, એટલે તમારી અભિવ્યક્તિ ત્યાં દર્શાવી દીધી તમે. પણ જ્યારે એ અભિવ્યક્તિને તમારે ફિલ્મ માધ્યમ સાથે સાંકળવી છે, તો જેમ આપે કહ્યું, ઘણા બધા લોકોનો સહયોગ લેવો પડે. અને હું આપણા દર્શક મિત્રોને કહીશ કે હું હંમેશા કહું છું, ફિલ્મનું જે માધ્યમ છે એ આ બધી જ કળાઓનો સંગમ છે. તમે જે કળા વિચારો, જે કળાનું નામ લો, એ કળાનો ઉપયોગ ફિલ્મ મેકિંગમાં થાય છે. થોડાક ઉદાહરણ આપો આપણે. સાહિત્ય સૌથી પહેલા. બરાબર છે. બરાબર. તો સ્ક્રિપ્ટ એટલે ફિલ્મનું શું થયું? સાહિત્ય. બરાબર. પછી નાટ્યકલા આપણી સૌથી મોટી, એટલે ફિલ્મમાં જે અભિનય થાય છે નાટ્યકલા. આપણી બીજી કલા સંગીત. તો સંગીતના 2 પાસા, એક ગાયન, વાદન, બંને ફિલ્મમાં છે. સંગીત ગીતો આપણે દરેક ફિલ્મમાં છે. નૃત્ય કલા આપણી જે મુખ્ય 3 કલાઓમાંની, ગાયન, વાદન અને સંગીત. તો નૃત્ય કલા ફિલ્મમાં છે. કોરિયોગ્રાફી, સોંગ્સ આપણે જોઈએ છીએ એમાં છે. આપણી એક બીજી જબરજસ્ત કલા છે વેશભૂષાની કલા, જેને આપણે કોરિયોગ્રાફી કહીએ છીએ. વેશભૂષા બીજી જે કેવી અદ્ભુત કલા છે, જે ભરત મુનિ ખૂબ ડિટેલમાં એના વિશે કહી ગયા છે, રંગભૂષા એટલે મેકઅપની કલા. ફિલ્મમાં મેકઅપ પણ તમારી પાસે છે. પછી તમારી શિલ્પ અને સ્થાપત્યની કલા, તમારા સેટિંગ જે બને છે એમાં એ કલા છે. એટલે તમે જે નામ લો, કલાઓ, બધી કલાઓનો સંગમ એક ફિલ્મ્સમાં આવીને થાય છે. બરાબર છે. એ જ રીતે ચિત્રકલા, જ્યારે કેમેરામેન પોતાના વ્યૂ ફાઇન્ડરથી એક પહેલી ફ્રેમ જુએ છે તો એક ચિત્રના સ્વરૂપમાં એને જુએ છે, કે બેકગ્રાઉન્ડ આ હશે, ફોરગ્રાઉન્ડ અહીંયા ઝાડ હશે, અહીંયા પાન હશે, અહીંયા વ્યક્તિ હશે, હીરો અહીંથી આવશે, હિરોઈન અહીંથી આવશે. એટલે એણે કેનવાસ પર એક ચિત્ર દોર્યું એની આંખો દ્વારા, કેમેરાની ફ્રેમ દ્વારા. તો ચિત્રકલા પણ ફિલ્મમાં સંકળાયેલી છે અને મૂવિંગ છે. યસ. એ પછી આપણે એને મોશન આપ્યું, એક જાન આપ્યું. આપણે ટેકનોલોજી, હવે શું થયું કે આપણે કંઈક અભિવ્યક્ત કરીએ છીએ. હવે ફિલ્મ કોણે બનાવવી જોઈએ, અથવા ફિલ્મ બનાવવા માટે બેઝિક તમારે શું જોઈએ? તો તમારી પાસે વાત કહેવા માટે કોઈક વાર્તા હોવી જોઈએ, કે જે તમે ફિલ્મના માધ્યમથી ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કહી શકો. અને સબળ હોવી જોઈએ, સક્ષમ. એ તો પૂર્વ શરત છે જ, કે જો સબળ નહીં હોય તો લોકો
જોશે જ નહીં. ખાલી સબળ હોવી જોઈએ નહીં, સબળ રીતે બનાવવી પણ જોઈએ. વાર્તા ગમે તેટલી સબળ હોય, બરાબર છે, પણ તમારે એને રજૂ કરવાની કળા, અથવા તો આટલા બધી કળાઓના જે મેં નામ લીધા એનું સંયોજન જો આપ બરોબર ના કરો એ લોકોનું સહયોગ લઈને, તો પણ અમુક સારી વાર્તાઓ પણ આપણને સ્ક્રીન ઉપર બોરિંગ લાગે. બરાબર છે. હવે જે રીતે મેં વાત કર્યા, આપણો છેલ્લો પ્રશ્ન હું લઈ લઉં, કેરિયર ઓપ્શન શું છે? આપે મને પૂછ્યું હતું, ખૂબ અગત્યનો પ્રશ્ન છે સાહેબ. જયેશભાઈ, આપને કહું, કેરિયરની આમાં અસીમિત સંભાવનાઓ છે. તમે શોર્ટ ફિલ્મ્સનું લો, ડોક્યુમેન્ટરી લો કે એડ ફિલ્મ લો. કેવી રીતે છે હું આપને કહું. અથવા તો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે આના પૈસા ક્યાંથી મળે, રેવન્યુ કેવી રીતે જનરેટ થાય. જેમ આપણે વાત કરી કે ભાઈ આ ખૂબ ખર્ચાળ માધ્યમ છે, આટલા બધા લોકોનો સહયોગ લાગે, બરાબર, શૂટિંગના પૈસા થાય, એડિટિંગ ના થાય, વોઇસ ઓવર ના થાય, મ્યુઝિક કરો, તમે ડાન્સ કરો, ગીતો રેકોર્ડ કરો કે જે કંઈ કરો, ભલે તમારી મર્યાદામાં કરો, નાના પાયે કરો, પણ કંઈક તો ખર્ચ થાય ને. હવે ખર્ચ પાછો કેવી રીતે મળે? બરાબર. તો ઘણી બધી ચેનલ્સ છે જે સારી ફિલ્મોને પ્રમોટ કરે છે. હવે તો ઓટીટી પ્લેટફોર્મ્સ ગુજરાતના પણ છે. જો તમે એક સારી પ્રોડક્ટ સાથે આવો તો એ લોકો શોર્ટ ફિલ્મ પણ લે છે, ફીચર ફિલ્મ સિવાય. અત્યારે હું પહેલા ફિક્શનની વાત કરું છું, એની કેરિયર ઓપોર્ચ્યુનિટીની. તો તમારી 15-20 મિનિટની શોર્ટ ફિલ્મ એ ચેનલ તમને કંઈક લમસમ પૈસા તમે જે ખર્ચ્યા છે લગભગ એટલા અથવા તો એનાથી વધારે આપીને તમારી શોર્ટ ફિલ્મ ખરીદે છે. બરાબર છે. અને તમે શરૂઆતમાં એને કમાણીના સાધન તરીકે નહીં લો, તમે એને એક પ્રોફેશનલ એક્સરસાઇઝ તરીકે ગણો કે તમારે આ માધ્યમ ઉપર એક પકડ મેળવવી છે, એના ઉપર એક સરસ મજાનો કાબુ મેળવવો છે, શીખવું છે. કે રાતોરાત ભલે તમે ભણીને આવ્યા હો, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી કરીને, પણ પ્રેક્ટિકલ જ્યારે આપણે કરવા બેસીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ એટલું સરળ નથી. બરાબર છે. કેટલો સમય આપવો જોઈએ એવું તમને એવું લાગે છે કે એ તૈયારી, એટલે સરસ રીતે એક ફિલ્મ મેકર તૈયાર થવા માટે? એનો 2+2 4 જેવો કોઈ સીધો આન્સર નથી. બરાબર છે. ડિપેન્ડ્સ ઓન ધી કોમ્પ્લેક્સિટી ઓફ યોર ટોપિક. યસ. કે તમે કેટલો જટિલ વિષય લો છો, એમાં કેટલા કલાકારો છે, કયા કયા લોકેશન્સ છે. ઘણી ફિલ્મો, સારી ફિલ્મો એક જ લોકેશન પર બહુ જ ઓછા આર્ટિસ્ટ સાથે બની જાય અને છતાંય આપણને જકડી રાખે એવી હોય છે. કે જેમ આપે કહ્યું કે એનું વાર્તા તત્વ એટલું મજબૂત હોય છે, સબળ હોય છે. અને ઘણી ફિલ્મો કચ્છમાં શૂટ કરે, સાઉથ ગુજરાતમાં ડાંગ, સાપુતારા, અહીંયા ત્યાં બધો ખર્ચ કરીને, તો પણ આપણને આકર્ષવામાં નિષ્ફળ જાય છે. ખૂબ સમય જાય એમાં, 15-20 દિવસ શૂટિંગમાં જાય, 20-15 દિવસ એડિટમાં જાય. તો એ ડિપેન્ડ કે તમે કેવો સબ્જેક્ટ પસંદ કર્યો છે, તમારા લોકેશનનો કેનવાસ અથવા તમારી ફિલ્મનો કેનવાસ કેટલો મોટો છે એના ઉપર હોય. પણ મારા ખ્યાલથી જેને ખરેખર કંઈક શીખવું છે તો એ નાનાથી શરૂઆત કરે, ઓછા ખર્ચવાળી ફિલ્મો. અથવા તો હું હંમેશા કહું છું, ફિલ્મ બનાવતી વખતે 2 વસ્તુને ધ્યાન રાખો કે એ ડુએબલ હોવો જોઈએ, જેને આપ કરી શકો સરળતાથી, અને એક્સેસિબલ એટલે કે વિધિન યોર રીચ, તમારી પહોંચની અંદર હોવો જોઈએ, એક્સેસિબલ હોવો જોઈએ તમને. બરાબર છે. એનાથી શરૂઆત કરો તો બહુ સરળ એક થાય. તમારું કામ અહીંયા છે કે જે તમારી પાસે વાત છે એને ખૂબ સરસ રીતે અભિવ્યક્તિ કરો. બરાબર છે. પછી એક વખત તમને અનુભવ મળી જાય પછી લાંબો કેનવાસ કરો તમે. બરાબર છે. થોડા પૈસા કમાતા થઈ જાઓ, ત્યાં સુધી તમારી પાસે મૂડી પણ થઈ જાય, આગલી ફિલ્મો દ્વારા નાની તમારી આવક પણ થઈ જાય. જી, એટલે શોર્ટ ફિલ્મથી ફીચર ફિલ્મ સુધી પહોંચી શકાય. એ યાત્રા જે છે, શોર્ટ ફિલ્મ એ પહેલું પગથિયું છે. હા, એક હું કહું તો બરાબર. એ માધ્યમની કળા ઉપર એક કાબુ મેળવવાનો, એના ઉપર તમારે એક પકડ મેળવવાનો. આ શોર્ટ ફિલ્મની વાત થઈ. બીજું ફોર્મ છે ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ. જનરલી ડોક્યુમેન્ટરી એક કેવું બાળક કહેવાય ખબર છે? એક ત્યજી દેવાયેલું બાળક કહેવાય છે. પરસેપ્શન એવું છે કે ડોક્યુમેન્ટરી એટલે હંમેશા બોરિંગ. હા, રસ ના પડે. રસ. બરાબર છે. ડોક્યુમેન્ટરી એટલે બગાસા. પણ મને મારા દર્શકોને, મારા વિદ્યાર્થીઓને કહેવું છે કે સૌથી વધારે તમને કોઈ પૈસા અપાવી શકે અથવા કેરિયરના ઓપ્શન તરીકે તમે જે લઈને એનાથી એક સારું એવું કામ જીવનમાં આર્થિક રીતે કરી શકો, એ ડોક્યુમેન્ટરી છે. કેવી રીતે હું આપને કહું કે આજકાલ બધા જ ઇન્સ્ટિટ્યુશન, એમાં NGO આવી ગયા, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આવી ગયા અને કોર્પોરેટ ઇન્સ્ટિટ્યૂટ. હું 3 રીતે એને ડિવાઈડ કરું છું. ગવર્મેન્ટ,
નોન ગવર્મેન્ટ એન્ડ કોર્પોરેટ્સ એ બધા જ પોતાની ફિલ્મ્સ બનાવે છે, પ્રોફાઇલ ફિલ્મ જેને કહીએ છીએ, પણ એનું બેઝિક તત્વ તો અથવા તો બેઝિક ફોર્મેટ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સનું છે. બરાબર છે. ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટને પોતાની વાત કહેવા, પોતાનું કામ પ્રમોશન કરવા અથવા તો પોતાના યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ડોક્યુમેન્ટરી ફિલ્મનો સહારો લેવો પડે છે. બરાબર છે. તો સૌથી મોટું અવેન્યુ ગવર્મેન્ટ સેક્ટર છે. અલગ અલગ વિભાગો એમાં મહિલા બાળ વિકાસ પણ આવી ગયું, આદિજાતિ વિભાગ પણ આવી ગયું, તમારું શહેરી વિકાસ આવી ગયું, આરોગ્ય આવી ગયું, બધા વિભાગો આવી ગયું. એવી રીતે એનજીઓ જ્યારે પોતે ફંડિંગ અલગ અલગ એજન્સીઓ પાસે લે છે તો એમને કામ બતાવવું પડે છે કે ભાઈ આ ગામમાં આરોગ્ય ક્ષેત્રે અમે આટલું કામ કર્યું, શિક્ષણ ક્ષેત્રે આટલું કામ કર્યું, રૂરલ ડેવલપમેન્ટમાં આટલું કામ કર્યું. તો એ રિપોર્ટ જ્યારે એ આપે છે એની સાથે એમણે એક ઓડિયો વિઝ્યુઅલ રિપોર્ટ પણ આપવું પડે છે, એક નાની ફિલ્મ સ્વરૂપે, જેથી એની ફંડિંગ એજન્સીઓને વિશ્વાસ બેસે કે અમે જે પૈસા એનજીઓને આપ્યા છે એ સાચી જગ્યાએ, સારી જગ્યાએ ખર્ચાઈ રહ્યા છે. બરાબર. તો દરેક એનજીઓ પણ પોતપોતાની સમયાંતરે 2 મહિને, 6 મહિને, 8 મહિને ફિલ્મ્સ બને. અને એનજીઓ તો સાહેબ તમને ખ્યાલ છે કેટલી મોટી ભરમાર છે. અને ત્રીજું જે સૌથી મોટું છે કોર્પોરેટ સેક્ટર. કોઈ પણ કોર્પોરેટ હોય, મેન્યુફેક્ચર હોય કે સર્વિસ સેક્ટર હોય, દરેકને પોતાની પ્રોફાઇલ ફિલ્મ બનાવવાની જરૂર પડે છે. એમની વેબસાઇટ ઉપર તમે જોશો તો એની કંપનીની માહિતી આપતી, કંપની શું છે, એની પ્રોડક્ટ રેન્જ શું છે, એની પ્રોડક્ટની વિશેષતાઓ શું છે અને એનું ક્યાં ક્યાં સર્વિસ નેટવર્ક છે, એ બધી માહિતી તમને 5, 7, 10 મિનિટની ફિલ્મમાં મળી જાય. અને એ ફિલ્મ અગેન ડોક્યુમેન્ટરી ફિલ્મ હોય છે. બરાબર છે. કમલેશભાઈ, એક સવાલ એવું થાય કે તમે તો ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ બનાવી છે, એટલે તમે જે એનજીઓઝની વાત કરી કે ગવર્મેન્ટની વાત કરી કે કોર્પોરેટની, મોટામાં મોટી ચેલેન્જ મને લાગે છે કે રસપ્રદ કેવી રીતે બનાવવાની, લોકો સુધી, લોકો એને જોવે અને કંટાળે નહીં, એના માટેની તમારી યુએસપી કઈ છે? બહુ અઘરો પ્રશ્ન છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ જે શબ્દ જેમણે આપ્યો, અમારા સૌના જે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર્સ છે વર્લ્ડ ઓવર, માત્ર ભારતમાં નહીં, FTIમાં ભણતા કે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં, એના જે ભીષ્મ પિતામહ છે એમનું નામ છે જ્હોન ગિયર્સન. બેઝિકલી એ બ્રિટિશ ફિલ્મ મેકર હતા, ફાઇનલી કેનેડામાં સેટલ ડાઉન થયા. હી વોઝ ધ પર્સન હુ કોઇન્ડ ધીસ વર્ડ ડોક્યુમેન્ટરી ફર્સ્ટ ટાઈમ. એમણે 2 વસ્તુ કહી હતી. He has described documentary as most exciting form of cinema. અચ્છા. સિનેમાનું સૌથી રોમાંચક સ્વરૂપ જો કોઈ હોય તો એ ડોક્યુમેન્ટરી છે, એવું જ્હોન ગિયર્સન કહી ગયા હતા. અને પૂર્ણપણે સત્ય છે, અક્ષરશઃ સત્ય છે. હવે આપને લાગશે કેવી રીતે જાણે, એટલે આપણે તો ડોક્યુમેન્ટરીને બોરિંગ માનીએ છીએ. કેમ ફીચર ફિલ્મ એક્સાઇટિંગ નથી, શોર્ટ ફિલ્મ એક્સાઇટિંગ નથી, એડ ફિલ્મ એક્સાઇટિંગ ના હોય? બેઝિકલી આ 4 ફોર્મેટ છે ફિલ્મના આપણે કરીએ તો આ 4માં ડોક્યુમેન્ટરી કેમ વધારે એક્સાઇટિંગ? તો એ એવું કહે છે કે ડોક્યુમેન્ટરી એવરી સેકન્ડ ઇટ સરપ્રાઇઝીસ યુ. યસ. ઇન ટર્મ્સ ઓફ કેરેક્ટર્સ, ઇન ટર્મ્સ ઓફ સ્ટોરી ટેલિંગ, ઇન ટર્મ્સ ઓફ ડ્યુરેશન, કે ડોક્યુમેન્ટરીમાં કેરેક્ટરનો બાદ હોય છે. તમે ફીચર ફિલ્મ કે શોર્ટ ફિલ્મ લો તો તમારા ફેમિલીમાં 4 માણસો હોય અથવા છોકરા છોકરીના લવ ટ્રાયંગલની વાત હોય, વિલન હોય, હીરો હોય, ત્યાં તમારી વાત પૂરી. એક પ્રોટોગોનિસ્ટ હોય, એક એની સામે કોન્ફ્લિક્ટમાં જે સંઘર્ષ કરતો એ હોય. પણ જ્યારે ડોક્યુમેન્ટરીમાં એવી નથી. મેં બરોડા સેન્ટ્રલ જેલ ઉપર ફિલ્મ બનાવી તો અસંખ્ય કેદીઓની વાત મેં એક નાની ફિલ્મમાં રજૂ કરી છે, 23 મિનિટની ફિલ્મ. હવે ઇન્ટરેસ્ટિંગ કેવી રીતે બનાવી એને, તો એમાં ઘણા બધા તત્વો, મેં કહ્યું ને રાઇટ મિક્સ ઓફ એવરીથિંગ. આ એક થાળી જેવું છે. ડોક્યુમેન્ટરી ફિલ્મને હું ગુજરાતી થાળી સાથે હંમેશા સરખાવું છું. અચ્છા. કે જો તમારી થાળીમાં, ગુજરાતી થાળી કેમ ગમે છે આપણને, બહારથી કોઈ આવે કે એમાં સંપૂર્ણ એક બધું જ આહાર છે. 3 જાતના શાક છે, કઠોળ છે, ફરસાણ છે, 2 જાતની સ્વીટ છે, તમારી પાસે પાપડ છે, ચટણી છે, અથાણું છે, સલાડ છે અને છાશ પણ છે. એટલે બધા જ રસ કહેવાય છે ને. યસ. અને બધા જ રંગ પણ. હા, બરાબર. અને બધા જ સ્વાદ. જી, એની અંદર આવી જાય. એટલે ડોક્યુમેન્ટરી માત્ર ખાલી સારી કમેન્ટ્રી લખવાથી નથી બનતી, કે સારા ઇન્ટરવ્યૂ લેવાથી નથી બનતી, કે ભરપૂર એનિમેશન ગ્રાફિકનો ઉપયોગ કરવાથી નથી બનતી, કે બહુ બધું ઝૂમ ઝાંગ મ્યુઝિક તમે પાછળ બેકગ્રાઉન્ડ ચાલતું હોય એનાથી નથી બનતી, કે બહુ બધી વિઝ્યુઅલ અફેક્ટથી નાખી દો તમે, આજકાલ તો બહુ જ અવેલેબલ છે, એનાથી નથી બનતી.
ભોજન બનાવીએ તો મીઠું આપણે કેટલું નાખીએ? મીઠા જેટલું. તો એનિમેશન, ગ્રાફિક્સ કે સ્પેશિયલ ઇફેક્ટનું કામ મીઠા જેટલું છે. હવે એનો બુકડો ભરીને તમે નાખી દો કે ભાઈ રોટલી સાથે આ ખા, તો ના ચાલે. તો ઘણા જે વિદ્યાર્થીઓ છે એને એમ એવું લાગે છે કે હું બહુ જ બધું એનિમેશન, ગ્રાફિક્સ કે આ ધૂમધામવાળું મ્યુઝિક યુઝ કરીશ તો આ થઈ જશે. પણ નહીં, એનું પર્સનલ પરસેપ્શન હોઈ શકે છે, યસ, પણ ઓડિયન્સને નહીં ગમે. એક્ઝેક્ટલી. અને હંમેશા તમારે ઓડિયન્સને ધ્યાનમાં રાખવાનું છે. અને બીજું એક કહી દો, તમારે સૌથી સરળ મંત્ર એ છે તમારી ડોક્યુમેન્ટરીને રસપ્રદ બનાવવાનો, કે તમે જ્યારે ડોક્યુમેન્ટરી બનાવો, ફિલ્મ કોઈ પણ કોર્પોરેટ માટે બનાવો, NGO માટે બનાવો, પોતાના માટે બનાવો, કોઈ સારા સોશિયલ ઇસ્યુ પર બનાવો, ફિલ્મ મેકર તરીકે નહીં, એક દર્શક તરીકે બનાવો. કે આ ફિલ્મ જો મારે જોવાની હોય તો હું આમાં શું જોવાનું પસંદ કરું, મને કેવી ફિલ્મ જોવી ગમશે આ પર્ટિક્યુલર ઇસ્યુ ઉપર. બરાબર છે. બહુ મુશ્કેલ કામ છે. કે જનરલી શું થાય છે કે મેની અ ટાઈમ સ્ટુડન્ટ જસ્ટ કેરીડ અવે વિથ ધેર સબ્જેક્ટ. એમને એવું લાગે છે નહીં આમાં તો હું આ કરું એ જ બરાબર. જરૂર ના હોય તો પણ બ્યુટીફુલ પ્રકૃતિના શોર્ટ, સનરાઈઝ, સનસેટ, બર્ડ, આ તે, પણ ભાઈ તમારા સબ્જેક્ટમાં એની જરૂર એટલે એની જેટલી ફેન્ટસીઝ હોય, યસ, એ બધું જ એમાં નીચોવી દે છે, પણ એનાથી સારી ફિલ્મ બનતી નથી. બરાબર છે. તમારે ક્યારેક થોડોક હાર શબ્દ વાપરું તો કસાઈ પણ બનવું પડે ડોક્યુમેન્ટરી બનાવતા. ડોક્યુમેન્ટરી માટે એવું કહેવાય છે કે તમે શું ફિલ્મમાં બતાવો છો એ જરૂરી નથી. સારી ફિલ્મ એનાથી બનતી નથી. તમે શું કાઢ્યું છે એમાંથી, શું નથી નાખતા, જે વધે એ સારી ડોક્યુમેન્ટરી બને છે. બહુ સરસ, બહુ સરસ ડેફિનેશન છે. કેમ કે તમારે કહેવું તો ઘણું બધું છે, પણ ઓડિયન્સને શું જોવું છે, શું સાંભળવું છે, એ તમે કમ્પાઇલ કરીને બતાવો. અને આ બધા જ જે તત્વો મેં કહ્યા, સરસ મ્યુઝિક પણ હોય, સરસ ઇન્ટરવ્યૂ પણ હોય, જે તમારે હવે ઇન્ટરવ્યૂ લેવાની કળા, આપ ઘણા ક્લાસ લો છો, વિદ્યાર્થીઓને ખબર જ હોતી નથી ડોક્યુમેન્ટરી બોરિંગ કેમ બને છે. તમારું નામ શું છે? હા. શું કરો છો? માય કામ. અચ્છા, કેટલા સમયથી અહીંયા છો? શું તકલીફ છે? હવે બનાવતા સૂઈ જાય ને ઓડિયન્સ જોતા સૂઈ જાય, આ પ્રકારનું. બરાબર છે. તો એનો રસ્તો એ છે કે તમે એને પ્રોપરલી તમારું જે કેરેક્ટર છે કેમેરા ચાલુ કરતા પહેલા બ્રીફ કરી દો. આ જે છે ને ઓડિયન્સનું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરે છે અને તમારી ફિલ્મની ગતિને આખી રોકી દે છે. બરાબર છે. અને એના માટે તો આ પ્રિડિક્શન જ છે કે આવું જ કરશે હવે. જી, એ પ્રિડિક્શન જતું રહેવું જોઈએ. જી. કમલેશ, બહુ સરસ રીતે તમે વાત કરી રહ્યા છો કે આ સરસ આર્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ બની શકે એમ છે. હવે આપણે છેલ્લે સમાપન તરફ છીએ તો સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે, સૂત્ર છે એક, કે નાદાધીનમ જગત સર્વમ. આખું જગત છે એ નાદને આધીન છે. એને સહેજ મરોડીને વાત કરવી હોય તો રીલાધીનમ જગત સર્વમ. અત્યારે મોટાભાગના બધા રીલ્સ બનાવે છે. હવે તમને તો ઘણા બધા રીલ્સ જોઈને બહુ દુઃખ થતું હશે કે આ રીતે રીલ બનાવે છે અને આવી રીતે બનાવી શકાય. તો આપણે સાચી રીતે રીલ્સ પણ, કારણ કે એ મને લાગે છે કે શોર્ટ ફિલ્મની પહેલાંનું સ્ટેજ છે કે જેમાં રીલ્સ આવે છે શોર્ટ ડ્યુરેશનના. તો એમાં શું ધ્યાન રાખવું જોઈએ? આને કેવા વિષયો પસંદ કરવા જોઈએ? અને શોર્ટ છે એટલે ઓછા સમય માટે તમારે કંઈક કહેવાનું હોય તો વધારે તમારી ઇક્વિપ્ડ તમે હોવા જોઈએ એના માટે. ચોક્કસ. એને તમે કેવી રીતે કહેશો? જે તમે કહો છો ને શોર્ટ સમયમાં તમારે કહેવું જોઈએ, તો કદાચ બહુ જ સારા રાઇટર અર્નેસ્ટ હેમિંગવે કહ્યું કે કોણે કહ્યું હતું કે મારે જો એક નવલકથા લખવી હોય તો હું બહુ ઝડપથી લખી નાખું છું, પણ મારે જો 1000 શબ્દોની શોર્ટ સ્ટોરી લખવી હોય તો મારે બહુ બધું વિચારવું પડે છે, બહુ બધું વાંચવું પડે છે અને મહિનાઓનો સમય જાય છે. હવે જે રીલ્સ છે ખૂબ પોપ્યુલર છે આજકાલ. ટેકનોલોજી આપણને એવા એક જંકશન પર લાવીને મૂકી દીધા છે કે તમારી પાસે ટેકનોલોજી દરેક હાથમાં સુલભ થઈ ગઈ છે. ફિલ્મ માધ્યમ ખર્ચાળ ખરું, પણ આજકાલના જે મોબાઈલ્સ છે એ પણ ખૂબ સારા અને સારું રિઝોલ્યુશન સાથે તમે એને શૂટ કરી શકો છો. તો આપે જેમ કહ્યું કે જેને ખરેખર આમાં આગળ વધવું છે તો એનું પહેલું પગથિયું, પૂર્વ પગથિયું રીલ્સ હોઈ શકે અથવા તો છે. પણ હવે શું થાય છે, વિદ્યાર્થીઓ કે સ્ટુડન્ટ કે જે કોઈ ઇન્ફ્લુઅન્સર આપણે કહીએ, બધાને શોર્ટકટ જોઈએ છે.
રાતોરાત ઇન્ફ્લુએન્સર બની જવું છે, રાતોરાત પોપ્યુલર બની જવું છે. એટલે જે વસ્તુ સામે આવી, જે દેખાયું એને શૂટ કરીને આપણે મૂકીએ છીએ અને એના રો સ્વરૂપમાં મૂકીએ છીએ. તો થોડુંક જો આપ એડિટ કરો, હવે મોબાઈલ્સમાં પણ એટલા બધા સોફ્ટવેર તમારા એડિટિંગના સારા છે, કિનમાંથી લઈને એડિટ માસ્ટરથી લઈને ઘણા બધા છે જે વિચ ઇનેબલ્સ યુ ટુ એડિટ વિઝ્યુઅલ. એમાં માત્ર એને એક એડિટનો એક હેતુ છે કે તમારી શરૂઆત કે બિગિનિંગના જે અનનેસેસરી કટ્સ કે જે વસ્તુ આવી ગઈ છે એને કાઢો, અને એડિટનો બીજો હેતુ છે કે એના અપ્રોપ્રિએટ શોર્ટ પણ એની ઉપર તમે ઇન્સર્ટ કરો, નાખો. જે કાં રીલ્સ બનાવનારા મોટાભાગના લોકોમાં એની અવેરનેસ નથી, કાં એવો સમય નથી, કાં ઝડપથી પોપ્યુલારિટી મેળવવાની દોડમાં એ ચૂકી જાય છે. તો એક તો એડિટ સારી થવી જોઈએ. બીજું, તમે જે રીલનો સબ્જેક્ટ લો છો, હવે ઘણા રીલ્સ બનાવનારા ફૂડ બ્લોગર્સ હોય છે, એમની ઇન્ક્લિનેશન ફૂડ્સ પ્રત્યે છે. ઘણા સ્પોર્ટ્સવાળા રીલ છે, ઘણા લોકો ટ્રાવેલ્સ, ટૂર એન્ડ ટ્રાવેલ્સનું અલગ અલગ સ્થળોએ તમને લઈ જાય. તો તમે પહેલાં એનો અભ્યાસ કરો, ત્યાં જાઓ, એકાદ દિવસ રહો, મળો લોકોને, અને એક નાની સ્ક્રિપ્ટ સરસ પહેલાં બનાવો. હું કહું છું, ભલે 30 સેકન્ડનું રીલ હોય, તમારું 1 મિનિટનું હોય કે 2 મિનિટનું રીલ હોય, મેક્સિમમ 2 મિનિટ સુધી રીલ્સ હોય છે. આજકાલ તો હવે 30 સેકન્ડથી પણ નીચે રીલ્સ આવે. તો થોડોક અભ્યાસ કરશો, થોડું હૃદય રેડશો ને એમાં. હું હંમેશા કહું છું, આપણા ઘરે પણ એમ હોય, ભાભી હોય, બહેન હોય, કંઈ હોય, આપણા મમ્મી હોય, ચા દરેક લોકો બનાવે છે, પણ કોઈના હાથની ચા આપણને કેમ વધારે ગમે છે? વસ્તુ એની અંદર 3 જ છે. તો એને શું કર્યું? રાઈટ મિક્સ કર્યું, રાઈટ પ્રોપર, રાઈટ તાપમાને, રાઈટ સમયે એને નાખ્યું, ચા પત્તી એટલું જ ઉકાળી, દૂધ એટલું જ, પાણી એટલું જ, અને એમાં થોડુંક હૃદય રેડી દીધું. તો એક્સ્ટ્રા પિંચ ઓફ સોલ્ટ અમારી ભાષામાં કહેવાય છે. એ જો તમે રેડો તો તમારા રીલ્સ ખૂબ સરસ બની શકે. 3 રીતે: એક સારી એડિટ કરો, સારો પૂર્વાભ્યાસ કરીને સારી સ્ક્રિપ્ટ લખો, અને બહુ ઉતાવળ ના કરો. ડોન્ટ જમ્પ ઇન. પોતાની જાતને પહેલાં કેળવો. રાતોરાત પ્રસિદ્ધિ ઘણાને મળી જતી હશે શોર્ટકટથી, પણ એ લાંબી ટકતી નથી. પણ ઉતરી પણ ઝડપથી જાય ને. ઇન્ફ્લુએન્સરની લાઈફ શું છે? યસ, આ બિલકુલ કે ઇન્ફ્લુએન્સરની કેરિયર કે જે તમે આ રીલ્સ બનાવની, એ હંમેશ માટે નથી. એ તમારું પહેલું પગથિયું હોઈ શકે. આ કાયમી કોઈ કેરિયરનું ઓપ્શન નથી. એટલે એ પણ વિદ્યાર્થીઓએ ચેતવણી પણ આપું છું ને ધ્યાનમાં પણ રાખવું જોઈએ. અને લાંબી રેસના ઘોડાએ જ્યારે હોય જી, ત્યારે એની તૈયારીઓ જુદી હોવી જોઈએ. ચોક્કસ, બિલકુલ ચોક્કસ. અને આને માત્ર એક સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરીને પછી તમારો જે ગોલ્સ છે, શોર્ટ ફિલ્મ, ફીચર ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ કે કળાનું કોઈ પણ ક્ષેત્ર, એમાં આપ આગળ વધી શકો છો. બસ આટલું મારું કહેવું છે. કમલેશભાઈ, ખૂબ સરસ રીતે તમે, એટલે આપણે શોર્ટ ફિલ્મથી શરૂ કરીને ફીચર ફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ અને રીલ્સ, મને લાગે કે શ્રોતા મિત્રો અને વિદ્યાર્થીઓ આપણા જે સાંભળે છે એમને આમાંથી ઘણી બધી ટેક હોમ જે વાતો છે એ એમને મળશે. તમે રેડિયો એલજેમાં ખૂબ સરસ રીતે આ વાતો કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. અને દરેક વિદ્યાર્થીઓને અથવા શ્રોતા મિત્રોને કે જોનાર આપણા દર્શક મિત્રોને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ કેરિયરમાં બહુ જ તકો છે. આવો, ઘણું બધું હજુ અનએક્સપ્લોર્ડ છે, એને એક્સપ્લોર્ડ કરો, અને એક સારા કેરિયરના ઓપ્શન તરીકે ઓડિયો વિઝ્યુઅલ મીડિયમને આપ લઈ શકો છો. નમસ્તે. થેન્ક યુ.